જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો વાત કરશું આજે તલ વિશેની કે જ્યારે આપણે તલ વાવી દીધા છે, તલ ઉગી ગયા પછી તલની અંદર કેવી દવાનો સ્પ્રે કરવો જેથી કરી આપણને જે ઉગી ગયા પછી તલ જ્યારે ઉગતા હોય ને ત્યારે જીવાતનો ખૂબ જ મોટો પ્રશ્ન હોય છે અત્યારે, અને જેને કારણે ઘણી વખત એવું થતું હોય છે કે જે નવું પાન નીકળવાનું હોય ઘડીકમાંથી પાન ન નીકળવા દે જીવાય, અને નીકળે ને તોય ઘણી વખત એવું થાય કે એને સીધું સૂંઘી લે એટલે કુકેડ આવી જતી હોય છે, જેને કારણે વૈધની અંદર જે એનો ગ્રોથ કરવાનો અને નવી ફીટની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતો હોય છે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે તલની અંદર માહિતી આપીએ છીએ એમાં અગાઉ આપણે બિયાણ બાબતના પણ વિડીયો બનાવી દીધા છે, પાયાની અંદર ખાતરના પણ વિડીયો બનાવ્યા છે. એટલે જે ખેડૂતોને હવે તલ ઉગી ગયાને ખાસ એક મારી ભલામણ છે કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારની દવાઈઓ છાંટીઓમાં ખાસ મારી ભલામણ એવી છે કે તમે ધ્યાનથી વિડીયોને સાંભળજો અંત સુધી. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, અને વિડીયો સારો લાગે તો શેર કરજો. હવે તલ જ્યારે ઉગીને હમણાં થાય ને એટલે જે ખેડૂતોને પહેલો જ આપણે દવાનો સ્પ્રે મારવો હોય ને ત્યારે ખાસ કરી અને પહેલો સ્પ્રે તમે જો રોગર અને પ્રાઇડ આ બેનું કોમ્બિનેશન કરી શકો છો. રોગર અને પ્રાઇડ આ બેનું કોમ્બિનેશન કરી શકો છો. ઇતિ વિશેષ જો વધારે જીવાય હોય તમારે અને મારવું હોય તો આપણે એથી ઉસું ટૂંકમાં જે થાઇમેથોક્ઝામ અને લીમડા જે બંને ભેગું આવે, થાયો લીમડા આપણે જે કહીએ છીએ એનો ઉપયોગ કરવો. એની અંદર પણ થીપ્સની અંદર અને જે આપણે જીવાતની અંદર સારું રિઝલ્ટ મળશે. હવે એની સાથે આ બેમાંથી એક તમારે જંતુનાશક તરીકે મેં જેમ વાત કરી એમ પ્રાઇડ ને રોગર અથવા તો થાયો લીમડા આ બેમાંથી એક તમારે જે લેવાનું છે ટૂંકમાં જંતુનાશક તરીકે. એની અંદર અત્યારે તમે દાખલા તરીકે જો તમારે આપણે ઉપયોગ કરવા માટે છે કે એનો ગ્રોથ કરવા માટે, મૂળનો વિકાસ કરવા માટે, એના માટે તમારે દાખલા તરીકે જો કોરોમંડલનું 28 જે વોટર સોલ્યુબલ ખાતર આવે એ 70 થી 80 ગ્રામ લેખે કે અથવા તો 100 ગ્રામ લેખે કિલ્લામાંથી 10 પંપ લેખે એનો પણ તમે ઉપયોગ કરી શકો. એની જગ્યાએ દાખલા તરીકે જે આપણે બલદેવ સાવજ ફર્ટિલાઇઝરનું જે 24-18 કરીને આવે છે એ લિક્વિડની અંદર ગ્રેડ આવે છે, જે 19-19નો ગ્રેડ આવે ને એની જગ્યાએ એ લિક્વિડની અંદર પ્લસ માઇક્રોન્યુટન વાળો આવે છે એનો પણ ઉપયોગ કરી શકો. અથવા તો કોઈ સ્ટાન્ડર્ડ કંપનીનું 19-19-19 પાવડર આ ત્રણમાંથી એક મેં જે કીધું ત્રણમાંથી એક સાથે લેવાનું છે. અને એની સાથે જે ખેડૂતોને વાપરેલું છે, જેને ખબર છે શક્ય છે, અને જો તમારા વિસ્તારમાં જડી જાય અથવા તો કોઈ પિયુષભાઈ આપણે ભાઈ અતિથિ અગ્રોવાળા પાસે મગાવતા હો તો એની સાથે તમારે એટમ પાવરનો ઉપયોગ કરજો. જે ખેડૂતોએ પાયાની અંદર વાપર્યું છે એને ન વાપરવું હોય તો પણ કાંઈ વાંધો નહીં, તો કાંઈ જરૂર નથી, એને તો જો કંઈ રિઝલ્ટ જબરજસ્ત જ હશે. પણ જે ખેડૂતોએ નથી વાપર્યું ને તો એક વખત એને વાપરજો. છંટકાવ દ્વારા 30 ગ્રામ પર પંપે નાખતા હોઈએ છીએ આપણે, અને એના 2-3 છંટકાવ કરીએ એટલે જબરજસ્ત તમે દાખલા તરીકે કહેવાનો મતલબ આજે મેં દવાનો સ્પ્રે તમને બતાવ્યો છે ને જે ટૂંકમાં કોમ્બિનેશન સાથે આનો તમે ઉપયોગ કરશો ને એટલે સારામાં સારું તમને રિઝલ્ટ મળશે. એટમ પાવર છે ને મૂળનો વિકાસ, જે જમીનમાંથી ન્યુટ્રિશન પડે એ છોડને ન્યુટ્રિશન દેવાનું અને એને ગ્રીનરી લઈ આવવાની અને ફીટ પાડવાનું ટૂંકમાં વૈધ કરાવવાનું કામ સારામાં સારું અત્યારે મિત્રો એ કરશે. એટલે તલની અંદર મુખ્ય અત્યારે આ જ વસ્તુ, અને ખાસ કરી જીવાતની અંદર તમે દાખલા તરીકે મેં કીધું એમ જો આ બે કોમ્બિનેશન પછી આવું એક વખત મારી દીધું હોય તો તમે એની જગ્યાએ એકાદી વાર પ્રોફેનો સાયફર કે પ્રોફેનો ફોસ ન કરું એ પણ તમે મારી શકો. એટલે જે ઝીણી ઈયળ આવે એના માટે પણ. અને બીજી વાત એ કરી દઉં છું કે તલની અંદર જ્યારે આપણે ટૂંકમાં ઉગી ગયા પછી 15 થી 20 દિવસે જે આપણે તલને પિયત આપીએ 15-20 દિવસે ત્યારે આપણે તલની અંદર કેવા ખાતર નાખવા છે અને કેવા ખાતરને આપણે જબરજસ્ત રિઝલ્ટ મળશે એનો વિડીયો પણ હું 1-2 દિવસમાં બનાવી અને મૂકીશ, જેથી કરી ખેડૂતોને આપણે ખબર પડે. સ્ટેપ બાય સ્ટેપ આપણે તલમાં આગળ હાલ્યું જવાનું છે. અને જે રીતે કે ભાઈ કોઈને તલમાં સુકારો હોય તો હું આમાં મારા નંબર પણ છેલ્લે નાખું છું, જેથી કરી તમે વધારે માહિતી લેવી હોય તો લઈ શકો. એટલે જેથી કરી તમને પણ ક્યાંક ને ક્યાંક સારી એવી માહિતી જડે અને ખબર પડે. મિત્રો તલમાં આપણે ખેડૂતોને એવી જ માહિતી આપવી છે કે જેથી કરી કોઈ જાતનો રોગ ન આવે અને તલનું ઉત્પાદન આપણે કેમ વધારે લેવાનું છે એના ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. એવી જ રીતે મગ છે, અડદ છે, આ બધા વસ્તુમાં આપણે અલગ અલગ વિડીયો બનાવવાના છીએ મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહીયો. જય જવાન, જય કિસાન.